છે બ્રહ્માજીએ કમંડળીની અંદર જળ હતું, એ જળથી વામન ભગવાનના ચરણને અભિષેક કર્યો અને બ્રહ્માજીના કમંડળ જળ વામન ભગવાનના ચરણથી સ્પર્શિત થયું અને ગંગા સ્વરૂપ બની ગયું. કશું બચ્યું નથી. મેં મારી પાસે જે હતું એ બધું તમને સમર્પિત કરી દીધું છે, પરંતુ મેં પોતાને મને સ્વયં નથી કર્યો સમર્પિત. તમે મારી ઉપર પગ મૂકો. ભગવાને બલિ મહારાજ પર પગ મૂક્યો અને પાતાળે નાખી દીધો. બધું જ સમર્પણ કર્યા પછી જ્યાં સુધી જીવાત્મા આત્મ સમર્પણ કરતો ત્યાં સુધી ભગવાન એની ઉપર રાજી થતા નથી. બલિ મહારાજે આત્મ સમર્પણ કરી દીધું. બલિ મહારાજ ઉપર ભગવાન એટલા બધા પ્રસન્ન થઈ ગયા. બલિ મહારાજ કે માગ, તું જે માગ ને તે હું આપીશ. બલિ મહારાજ કહે છે કે મારે તમારી પાસે કંઈ જોતું નથી. તમે નિત્ય તમારા સ્વરૂપનું દર્શન થાય, મારી સન્મુખ તમે સદાને માટે રહો એવી કરુણા કરો મારી. ભગવાને વિચાર કર્યો કાયમ માટે તો એની સામે રહું તો પછી બીજાનું શું થાય. એટલે ભગવાને પોતાના શરીરના માંથી થયેલા બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ 3 સ્વરૂપે પ્રગટ થઈ અને 4 મહિનાના વારા કરવા. એટલે શ્રીજી મહારાજે વચનામૃતની અંદર લખ્યું છે કે બલિએ પોતાની ભક્તિ રૂપી દોરીથી એવા ભગવાનને બાંધ્યા કે અદ્યાપી પર્યંત સુધી ભગવાન એના દરવાજે ઉભા. આવી સમર્પિત ભક્તિ જ્યારે જાગૃત થાય ને ત્યારે ભગવાન એવા ભક્ત થઈ જાય છે. આત્મ સમર્પણ કરી દેવું એ ખૂબ મોટી વાત છે. પોતાની પ્રિય વસ્તુનું દાન પણ થઈ શકતું નથી. આત્મ સમર્પણની વાત તો પછીની રહી. બાલાગામ, અહીંયા પંચાળની બાજુમાં બાલાગામ, મહારાજ ના વખતની અંદર ત્યાં કડિયા જ્ઞાતિની થોડો ઘણો સત્સંગ હતો. કુંભાર લોકોને માટલા કરતા ને એવું બધું કરતા. શ્રીજી મહારાજ પંચાળા પધાર્યા. એ બાલાગામની અંદર એક વૃદ્ધ ડોશી રહે. પતિ એમ મૃત્યુ પામ્યો હતો. એ પુત્રો હતા, દેવજી અને પ્રેમજી. પરંતુ શ્રીજી મહારાજ પ્રત્યે એટલી બધી અનન્ય નિષ્ઠા અને ભક્તિ હતી. મહારાજના લીલા ચરિત્રોનું વારે વારે શ્રવણ થઈ આવે, આંખમાં અશ્રુની ધારાઓ વહેવા લાગે. ક્યારે મહારાજ મારે ઘરે પધારે, ક્યારે મહારાજને હું ભોજન કરાવું, ક્યારે મહારાજને મારા ઘરની અંદર પધરાવી ઘરને પાવન કરું, આવા મનની અંદર વારે વારે એમની વિચારો આવ્યા કરે. એક વખત મહારાજ પંચાળા પધાર્યા છે. પંચાળાથી મહારાજ બાલાગામ આવ્યા. ગામના ભક્તજનોએ મહારાજનું ખૂબ સ્વાગત કર્યું. મહારાજનું સ્વાગત કર્યું. ડોશીમાને ખ્યાલ આવ્યો કે મહારાજ તો આપણા ગામમાં પધાર્યા છે. વિધવા બે યુવાન છોકરા થોડી ઘણી ખેતીનું કામ પણ કરે. ઘરની અંદર એક ગાય, કાચા એવા મકાન, એટલી બધી સારી પરિસ્થિતિ પણ નહોતી. મહારાજ આપણા ગામમાં છે એવા જ્યાં સમાચાર મળ્યા ને ડોસી એટલી બધી ભાવ વિભોર થઈ ગઈ. કોઈ ગામના માણસ પાસે કીધું છે કે તમે અમારા બંને દીકરાઓને વાડીએથી બોલાય આવો, મહારાજને આપણે ઘરે પધરાવવા છે. ડોસીએ તો હરખભેર પોતાના ની અંદર એક સુંદર ગાલીચો સાચવી રાખેલો. કોઈ મહેમાન આવે તો પાથરવા માટે એક ગાલીચો બહાર કાઢ્યો. એક એવો ખાટલો હતો, ખાટલા ઉપર પાથરો. મહારાજને આ ખાટલા ઉપર બેસાડીશ અને મહારાજ મારી ઉપર રાજી થશે. થોડાક વાસણો પિત્તળના હતા, એક માંજી સાફ કર્યા. સુંદર કપડાથી ગાળી, પાણીનો એક લોટો રાખ્યું. મહારાજ આવશે, મહારાજને હું જળપાન કરાવીશ. અવિલ ગલાલ કંકુ ક્યાંકથી આસપાસમાંથી મેળવી અને એક થાળી તૈયાર કરી. મહારાજ મારે ઘરે આવે અને મહારાજના હું વધામણા લઈશ, દુખણા લઈશ. મહારાજ બાલાગામની અંદર ભક્તજનોના ઘરે પધરામણા કરતા કરતા આગળ જતા હતા. ડોશીમાએ મહારાજની સાથે રહેલા પાર્ષદોને કીધું કે મહારાજ પ્રાર્થના કરજો કે મારા ગરીબના ઘરે પણ આંગણું પાવન કરે.
મહારાજ આ શબ્દો સાંભળી ગયા. ડોશીમાં સામે જોઈને કહે છે કે માજી, અમે તમારે અહીંયા જરૂર આવશું. મહારાજ ભક્તજનોને ત્યાં પધરામણી કરતા કરતા આગળ ચાલ્યા જાય છે. ડોશીમાનું ઘર આવ્યું. ડોશીમા ડેલીએ ઉભા રહ્યા. મહારાજનું અબીલ કંકુને ચોખાથી સ્વાગત કર્યું. મહારાજના ચરણોમાં પંચાંગ પ્રણામ કર્યા. મહારાજને હાથ પકડીને ડોશીમા કે પધારો મહારાજ, મારું ઘર પાવન કરો. મહારાજને સાદો એવો ખાટલો હતો, એમની ઉપર ગાલીચા જેવું પાથર્યું હતું. મહારાજ ઉપર બેસાડ્યા. ડોશીમા એટલા બધા ભાવ વિભોર થઈ ગયા ને ભાવમાં આવીને ડોશીમા મહારાજને કહેવા લાગ્યા, મહારાજ હું તમારી ઉપર ખૂબ રાજી છું, તમે માગો એ વસ્તુ આપો. ખરેખર તો ભગવાનને એમ કેવું છે ને, ભગવાન તમે મારી ઉપર કંઈક કૃપા કરો. અને ભગવાન એમ ભક્તને કે તું માગી હું તને આપું. આજે ડોશીમા ભગવાનને કે હું તમારી ઉપર ખૂબ રાજી છું, તમે માગો એ વસ્તુ આપો. મહારાજ એટલું જ બોલ્યા, તમને વાલામાં વાલી વસ્તુ હોય ની મને આપો. ડોશીમાએ વિચાર કર્યો કે મને વાલામાં વાલું શું હશે. ઘરમાં ચારે બાજુ નજર કરી. એક જૂનો એવો પેટારો હતો. ડોશીમાને થયું ઘણા સમયથી એને સાચવી રાખ્યો છે, આની અંદર મારી મરણ મૂડી થોડી ઘણી મેં સાચવી છે, એ મારી પાસે જેટલી સંપત્તિ છે ને એ જ મને વાલું છે. આ પટારો વાલો છે. મહારાજને આખો પટારા સહિત સંપત્તિ બધું જ અર્પણ કરી દઉં. આવો જ્યાં મનમાં વિચાર કરે ને એ જ સમયે વિચાર આવ્યો કે નહીં, આના કરતા તો ફળિયામાં બાંધેલી પેલી ગાય છે ને, એ ગાય મને બહુ વાલી છે, માટે મારી ગાયને હું વાપરી. આવો જ્યાં વિચાર કરે એ જ સમયે મનમાં પુનઃ વિચાર ઉજ્યો કે ગાય કરતા તો મારા બંને દીકરા છે ને, દીકરા બહુ વાલા છે. આવા પૂર્ણ પુરુષોત્તમ નારાયણ સામે મારે ઘરે પધાર્યા. અને ભગવાને સામેથી મને કીધું છે, મેં એમને કીધું કે તમને જે જોઈએ તે માગી લ્યો. અને ભગવાને કરુણા કરીને મારી પાસે એવી માગણી કરી છે, મેં વાલામાં વાલું હોય તે આપો. અને આજે મને અવસર મળ્યો, અને જો હું વાલામાં વાલી વસ્તુ આ પૂર્ણ પુરુષોત્તમ નારાયણને ના આપું તો મારા જેવો કમભાગી કોણ કહેવાય. ડોશીએ વિચાર કર્યો કે મારા બંને દીકરા મને બહુ વાલા છે, મારા દીકરા મહારાજને સમર્પિત કરી દઉં. આવો જ્યાં મનમાં સંકલ્પ થયો એ જ સમયે દેવજી અને પ્રેમજી બંને પોતાના યુવાન દીકરા વાડીએથી ઘરે આવ્યા. મહારાજ તો ઘરની અંદર બેઠા. ભાવ વિભોર એની સામે હાથ જોડીને બેઠી હતી. દીકરાઓ બંને આવ્યા, મહારાજને પગે લાગ્યા. મહારાજે પોતાના બે હાથ એમના બંને પુત્રો ઉપર મૂક્યો. ડોશીમાં મહારાજને કહે છે કે મહારાજ તમે થોડીક વાર અહીંયા બેસો, હું હમણાં આવું છું. ડોશીમાં પોતાના બંને દીકરાને એક બાજુમાં ઓરડો હતો ને ત્યાં લઈ ગઈ. બંને દીકરાને બાજુના ઓરડામાં લઈ જઈને કહે છે કે દીકરાઓ, તમારા પિતાજી તો મૃત્યુ પામ્યા છે, તમારા બંનેના આધારે હું જીવું છું. આપણને મનુષ્ય શરીર મળ્યું, આવો સત્સંગ મળ્યો, પૂર્ણ પુરુષોત્તમ નારાયણ જેવા ભગવાન આપણી ઘરે સામે ચાલીને આજ પધાર્યા છે. આજ મને હરખ ક્યાંય સમાતો નથી. મેં મહારાજને કીધું કે મહારાજ આજ તો તમે માગો એ વસ્તુ આપો. મહારાજે મને કીધું છે કે તમને વાલામાં વાલી વસ્તુઓ આપો. દીકરાઓ મારા માટે વાલામાં વાલા તો તમે બે છો. આ મનુષ્ય શરીર ફરી મળવાનું નથી. આવા ભગવાન અને આવા સંતો ફરી મળશે. દીકરાઓ આ સંસારમાં કાંઈ માલ નથી. મારું આયુષ્ય પૂર્ણ થશે એટલે શરીર પડી જવાનું છે, લોકો બાળિયાવાના છે. તમે મારી જરાય ચિંતા નહીં કરો. તમે બંને જણા મહારાજની સેવામાં સમર્પિત થઈ જાઓ ને તો તમારું જીવન સફળ થઈ જશે. અને આ બંને દીકરા પણ એવા સત્સંગના રંગથી રંગાયેલા હતા. અને એ ડોશીએ એ બંને દીકરાની અંદર સત્સંગના એવા પિયુષ પાયા હતા
બંને દીકરાઓ કહે છે કે માં, આજ બહુ અવસર આવ્યો અને ભગવાને ખુદ તને સામે ચાલીને માગવાનું કીધું છે. અરે તારા મનની અંદર આ સંકલ્પ થયો છે અને એ સંકલ્પને હવે જો પૂર્ણ ન કરીએ તો મેં તારા દીકરા ન કહેવાય. માં તું અમારા બંનેના કાંડા પકડીને મહારાજના ચરણોમાં અમને સમર્પિત કરી દે. માં એટલા બધા રાજી થઈ ગયા, એને હર્ષના અશ્રુ આવી ગયા. પોતાના બંને દીકરાઓના કાંડા પકડીને મહારાજ પાસે આવીને કહે છે, મહારાજ, અમારા દીકરા બંને મને બહુ વાલા છે. આ દીકરા હું તમને સમર્પિત કરું છું. મહારાજ આ ડોશીનો ત્યાગ જોઈ મહારાજના આંખમાં અશ્રુ આવી ગયા. મહારાજે બંને દીકરાના કાંડા પકડીને કીધું કે ડોશી, આજથી આ દીકરા તમારા નહીં પણ મારા છે. હવે એની મુક્તિની જવાબદારી મહારાજ કે મારી છે. ડોશીને અભયદાન પ્રદાન કર્યું. મહારાજે બંને દીકરાઓને સાધુ કર્યા. દેવજીનું નામ દહરાનંદ સ્વામી પાડ્યું અને પ્રેમજીનું નામ પ્રસાદાનંદ સ્વામી પાડ્યું. અને સાચું સમર્પણ કહેવાય. આત્મસમર્પણ એકવાર થાય ત્યારે ભગવાન એની ઉપર વરસી પડતા હોય છે. આજે બલી મહારાજે આત્મસમર્પણ કર્યું. વામન ભગવાન એમની ઉપર વરસી પડ્યા અને ભગવાન એની ભક્તિ રૂપી દોરીથી એવા વશ થઈ ગયા કે અદ્યાપી પર્યંત સુધી ભગવાન એમની પાસે બંધાયેલા છે. એ બલી મહારાજની પત્ની વિદ્યાવતી દોડીને આવી છે, ભગવાનનો ચરણ સ્પર્શ કરી લીધું. કે માલિક, તમે આજ મારા પતિ ઉપર ખૂબ કરુણા વરસાવી છે. વામન ભગવાન બલિની પત્ની વિંધ્યાવતી ઉપર પણ ખૂબ પ્રસન્ન થયા અને વિંધ્યાવતી ઉપર પ્રસન્ન થઈને એમને અભયદાન પ્રદાન કર્યું. સુખદેવજી મહારાજ પરીક્ષિતને આ બલિ મહારાજની કથા સંભળાવીને એ જ કહે છે કે જ્યારે જીવનમાં ભક્તિ જાગૃત થાય અને જેના જીવનની અંદર ભગવાન એકવાર વસી આવે ને પછી એને બધું જ મળી જાય છે. એકવાર જેના જીવનમાં ભગવાન આવ્યા પછી એને કોઈ એવી જગતની વસ્તુ નથી કે વસ્તુ એના માટે દુર્લભ હોઈ શકે. સાવરકુંડલાની અંદર એક મંગા ભગત થયા. સંપત્તિ ગમે તેટલી હોય પણ જીવનમાં ભગવાન ન હોય ને તો એ સંપત્તિ કોઈ કામની નથી. અને ટકે ટકનું કદાચ ભેગું માન થતું હોય અને એના જીવનમાં જો ભગવાન હોય ને એના જેવો કોઈ નાટ્ય નથી. સંપત્તિ હોય અને ભગવાન રાખ્યા હોય ને તો એ તો સોનામાં સુગંધ જેવું કહેવાય. એ સાવરકુંડલાના મંગા ભગત સાવરકુંડલાના ગામની બારોબાર એક ઝૂંપડી, એક કુટિયા બાંધીને રહેતા હતા. માટલાઓ ઘડી ઘડીને પોતાનું ગુજરાન ચલાવતા હતા. પરંતુ સવારથી લઈને સાંજ સુધી કેવળ એક ભગવાનના નામનો જાપ એમના મુખમાંથી નિરંતર વહેતો હતો. એમની કોઈ પણ ક્રિયા હોય, પછી ગાળો ખૂંદતા હોય, માટલા ઘડતા હોય કે ભઠ્ઠાની અંદર શીખતા હોય, પકાવતા હોય, એના મુખમાં નારાયણના નામ સિવાય બીજું કોઈ ઉચ્ચારણ ન હોય. એક ભગવાન એની ઉપર પ્રસન્ન થઈ ગયા. ભગવાને એને પોતાનું સાક્ષાત દર્શન આપ્યું. મંગા ભગત ઉપર પ્રસન્ન થઈને ભગવાને દર્શન આપ્યું. મંગા ભગત રાજી થઈ ગયા. ભગવાને મારી ભક્તિ થી વશ થઈને ભગવાને મને દર્શન આપ્યું છે. મારી ઉપર રાજી. પોતાના ઘરનાને વાત કરી, ભગવાને આજ તો મને સાક્ષાત દર્શન આપ્યું. હવે બૈરાઓ પાસે વાત જાય એટલે કઈ છુપી તો રહીએ નહીં. બૈરાઓએ આડોશી પાડોશીને કીધું,
અમારા ભગતને ભગવાને દર્શન દીધા, ભગવાને અમારા ભગતને દર્શન દીધા. ધીરે ધીરે તો આખા ગામની અંદર વાત પ્રસરી ગઈ કે ગામની બહાર એક ઝૂંપડીમાં રહેનારા મંગા ભગતને ભગવાને દર્શન દીધા. હવે આ વાત ફેલાતા તો કઈ વાર લાગે નહીં. એક ગામમાંથી બીજા ગામમાં, બીજા ગામમાંથી ત્રીજા ગામમાં, એમ કરતા કરતા ભાવનગર સ્ટેજ સુધી વાત પહોંચી ગઈ. ભાવનગર મહારાજ પાસે વાત આવી કે સાવરકુંડલાની અંદર એક મંગા ભગત, ગરીબ ખોરડું, અને એ મંગા ભગતને ભગવાને દર્શન દીધા. મંત્રીઓએ વિચાર કર્યો કે આ વાત સારા એ રાજ્યની અંદર પ્રસરે, સારું નહીં. આ બધું ડીંડક, ભગવાન કળિયુગની અંદર કોઈ દિવસ થોડાક દેતા. આ તો પોતાનો પ્રચાર અને પ્રસાર કરવા માટે થઈને એક ડીંડક લાવ્યું છે. આની ખાતરી કરવી જોઈએ કે ભગવાને મંગા ભગતને દર્શન દીધા, એની સાબિતી શું? મહારાજા બીજું હું કાન હોય, આંખ તો કઈ હોય નહીં. સાંભળી લીધું, મંત્રીઓની વાત સાચી છે, ખાતરી થવી જ જોઈએ. ખ્યાલ આવવો જોઈએ કે ભગવાને દર્શન દીધા, એનું સાબિતી શું? સાબિતી આપે તો આપણે માનીએ કે ભગવાને મને દર્શન દીધા છે. એની યોગ્ય મહારાજાઓએ કીધું તો કે હા, ભગવાને મને દર્શન દીધા વાત સાચી, પણ મારી પાસે સાબિતી તો બીજી કઈ છે નહીં. હું ભગવાનનો ભક્ત છું, ભગવાનનું ભજન કરું છું, કરુણા કરી ભગવાને મારી ઉપર, ભગવાને મને દર્શન દીધા. તો કે એની સાબિતી તમારે આપવી પડે. તો કે સાબિતી મારી પાસે કઈ છે નહીં. માણસો જઈને મહારાજાને વાત કરી. મહારાજા કે મારે તપાસ કરવી છે, આખા રાજ્યની અંદર આવી વાત પ્રસરે અને આ વાત જો ફેલાય રાખે એ સારું નહીં. હવે મહારાજા સાવરકુંડલા મંગા ભગતની પાસે તપાસ કરવા માટે આવે, સાથે રજવાડું હોય છે. પછી તો આખું રજવાડું, મંત્રીમંડળ ને બધા ત્યાં આવ્યા. સાવરકુંડલાના ગામના છેડા ઉપર એક મંગા ભગત ઝૂંપડી બાંધીને બે, આખું રજવાડું ત્યાં પડ્યું. મંગા ભગતને તો કઈ પડી નહોતી, એ તો બસ પોતાનું કામ કરતા હતા, મુખમાં ભગવાનનું નામ હતું. એને માન મોટાઈ શું એની કઈ નહોતી ગણતરી. ભગવાને દર્શન દીધા, એનો એના આનંદ હતો, અને આનંદમાં પોતાના ગૃહ કાર્ય કરતા હતા. હવે રાજા મહારાજા એવા આખું રજવાડું સાથે આવ્યા એટલે કે છે કે ભાઈ, તમને આ દર્શન દીધા એની સાબિતી શું? મંગા ભગત ભાવનગરના રાજાને કહે છે કે મહારાજા, ભગવાને મને દર્શન દીધા એ વાત તો સાચી છે, મને ખોટી બોલવાની તો આદત નથી, પણ મારી પાસે એવી કોઈ સાબિતી નથી કે હું તમને બતાવી શકું ભગવાને મને દર્શન દીધા. પણ હું મહારાજ એટલું તો કહી શકું કે તમે એક ભાવનગર મહારાજ છો. મહારાજ તમને મળવું હોય તો મારા જેવો ગરીબ માણસ તમને મળી શકે? મને કદાચ એવી ઈચ્છા થાય કે હું ભાવનગરના મહારાજાને મળવા માટે થઈને એમના મહેલે જાઉં, અને હું મળવા માટે થઈને તમારા રાજમહેલે આવું, તો તમારા ચોકીદારો તમને મળવા આવવા પણ દે. ચોકીદાર મને કિલ્લેથી જ બહાર કાઢે. અને મહારાજ, કદાચ હું કર કરીને ખૂબ પ્રાર્થના કરું તો પણ મને તમારા સુધી તો પહોંચવા જ ન દે. મને તમારું મિલન તો કોઈ રીતે થઈ ન શકે. મહારાજ, મને ભગવાને દર્શન દીધા એની સાબિત હું એટલી ચોક્કસ આપી શકું કે ભાવનગરનો મહારાજ જેને મળવું હોય મારા જેવો ક્યારે મળી ન શકે. એ ભાવનગરનો મહારાજા પોતાના રસાળાની સાથે સામે ચાલીને મારી ઝૂંપડી સુધી જો આવતો હોય તો એ જ એની સાબિતી છે કે ભગવાને મને દર્શન દીધા છે. કહેવા એ છે કે ભગવાન મળે ને એને બધું જ સુલભ છે. જેના જીવનમાં એકવાર ભગવાન આવે એની પાસે બધું જ આવી જાય છે. માટે જીવનમાં જેટલા ભગવાન આવે, જેટલા ભગવાનને આપણે નજીક થઈએ, એટલું જ આપણા જીવનનું સાચું સાફલ્ય થઈ શકે. સુખદેવજી મહારાજે ત્યાર પછી મત્સ્ય ભગવાનની કથા કીધી છે. આ સૃષ્ટિનો પ્રલય થવાનો જ્યારે હતો, બ્રહ્માને ઊંઘ આવવા લાવી. બ્રહ્માના 100 વર્ષ પૂર્ણ થવા આવ્યા. બ્રહ્માને ઊંઘ આવવા લાગી એટલે
સૃષ્ટિનો પ્રલય થવાની તૈયારી થવા લાગી. બ્રહ્માજીના મુખમાંથી વેદો સરી ગયા. હયગ્રીવ નામનો રાક્ષસ વેદોને હરી ગયો. ભગવાને એ વેદને પુનઃ પ્રાપ્ત કરવા માટે થઈ અને મત્સ્ય સ્વરૂપ ધારણ કર્યું. એ સમયે પૃથ્વી ઉપર સત્યવ્રત નામે મહારાજા રાજ્ય કરતા હતા. એક વખત નદી કિનારે અંજલિ ભરી અને જ્યાં સૂર્યને અર્ઘ્ય અર્પણ કરે છે એમના હાથની અંદર એક માછલી આવી. ક્ષણવારની અંદર તો માછલીએ પોતાનું સ્વરૂપ વધારી દીધું. એ માછલીને કમંડળાની અંદર નાખી, કમંડળા કરતા પણ મોટી થઈ ગઈ. એમાંથી માટલાની અંદર નાખી તો ક્ષણવારની અંદર માટલાની અંદર પણ સમાવા માંગલી નહીં. સત્યવ્રત મહારાજે એ માછલીને લઈ અને ખાબોચિયું મોટું હતું એમાં નાખી તો ખાબોચિયા કરતા પણ વિશેષ મોટી થવા લાગી. અંતે મહારાજાએ એને તળાવમાં અને તળાવમાંથી દરિયામાં નાખી તો સમુદ્રના અડધા ભાગની અંદર એ મત્સ્ય એવડું મોટું વિરાટ સ્વરૂપ ધારણ કરી લીધું. અને એ મત્સ્ય સ્વરૂપે પછી પ્રગટ થઈ અને સત્યવ્રત મહારાજને કીધું કે થોડા જ સમયની અંદર, હવે 7 જ દિવસની અંદર પૃથ્વીનો પ્રલય થઈ જવાનો છે. આ સમુદ્ર પૃથ્વી આખી જળની અંદર ડૂબી જવાની છે. માટે આ પૃથ્વી ઉપર જેટલી વસ્તુઓ છે બધી જ વસ્તુઓને એક મોટી નાવની અંદર તમે ભરો, બિયારણ રૂપે બધી વસ્તુઓ લઈ લો. 7 દિવસ પછી હું મત્સ્ય રૂપે આવી અને નાવની અંદર તમે બેસી જજો અને નાવની અંદર બધી વસ્તુઓ નાખી અને નાવને એક રસ્સી સાથે બાંધી અને મારી સૂંઢ સાથે બાંધી દેજો. જ્યાં સુધી પ્રલય કાળ રહેશે ત્યાં સુધી હું તમને સમુદ્રની અંદર ફેરવીશ અને મારા સ્વરૂપનું જ્ઞાન તમને પ્રદાન કરીશ. મત્સ્ય ભગવાનના કહેવા પ્રમાણે 7 દિવસ પછી પ્રલય થવા માટે આવ્યો. સત્યવ્રત મહારાજે પૃથ્વી ઉપર જેટલી વસ્તુઓ હતી બધી જ વસ્તુઓને બીજ રૂપે એકત્રિત કરી અને નાવની અંદર ભરી દીધી. 7મા દિવસે પ્રલય કાળનો એવો પવન ફૂંકાયો, વાવાઝોડું થયું, સમુદ્રનું પાણી બધું બહાર આવ્યું, પૃથ્વી આખી ડટાઈ ગઈ. એ જ સમયે મત્સ્ય સ્વરૂપ ધારણ કરીને ભગવાન આવ્યા અને મત્સ્ય સ્વરૂપ ધારણ કરીને ભગવાન સત્યવ્રત મહારાજે નાવને એમના સંઢ સાથે બાંધી દીધી અને સત્યવ્રત મહારાજને પ્રલય કાળ જ્યાં સુધી તો ત્યાં સુધી સમુદ્રની અંદર એ નાવને ફેરવી અને મત્સ્ય ભગવાને પોતાના આત્મ સ્વરૂપનો બોધ સત્યવ્રત મહારાજને કર્યો. પ્રલય કાળ પૂરો થયો, પુનઃ પૃથ્વીનું સ્થાપન થયું. એ વખતે સત્યવ્રત મહારાજને કીધું છે કે હવે ફરીવાર તમે સૃષ્ટિનો વિસ્તાર કરો. અને એક ની અંદર વૈવસ્વત મનુ થયા અને વૈવસ્વત મનુએ ને તમામ જે વેદો હતા હયગ્રીવ રાક્ષસને મારીને એમની પાસેથી વેદો બ્રહ્માને પુનઃ અપાવ્યા છે. અંતિમ અધ્યાયોની અંદર વૈદિક સંસ્કૃતિની જાળવણી, વેદોની રચના કઈ રીતે થઈ અને વેદોની કઈ રીતે રક્ષા કરવી એ વિશેની સુંદર સુખદેવજી મહારાજે પરીક્ષિતને કથા કીધી છે. અને એ કથા પૂર્ણ કરી અને સ્કંદને સુખદેવજી મહારાજે પૂર્ણ કર્યો છે. સુખદેવજી મહારાજ પરીક્ષિતને 9મા સ્કંદના શુભારંભમાં અત્યારે જે વિદ્યમાન હોય અને ભવિષ્યમાં જે થશે બધા જ પવિત્ર કીર્તિમાન પુરુષોના પરાક્રમોનું વર્ણન હે પ્રભુ તમે કરી બતાવો. આ પ્રમાણે જ્યારે પરીક્ષિત મહારાજે કીધું છે ત્યારે સુખદેવજી મહારાજ કહે છે કે પરીક્ષિત, હવે હું તમને મનુના વંશનું વર્ણન સંક્ષેપમાં સંભળાવું છું. પરમ પુરુષ પરમાત્માના નાભિ કમળમાંથી ચતુર્મુખ બ્રહ્માજીનો આવિર્ભાવ થયો. બ્રહ્માજીથી મરીચી અને મરીચીના પુત્ર કશ્યપ થયા. એ કશ્યપના ધર્મપત્ની દક્ષપુત્રી અદિતિથી વિવસ્વાન મનુનો એટલે કે સૂર્યનો જન્મ થયો. જુનાગઢ ગુરુકુળથી સદગુરુ
જ્ઞાન સ્વામી આપણી કથાની અંદર પધાર્યા છે, તો એકવાર તાળીઓથી એમનું સ્વાગત કરી લઈએ. નંદ સ્વામી મહારાજની જય. જય. એકવાર તાલીઓના નાથથી સંતોનું આપણે અભિવાદન કરીએ. તાલીઓ સંભળાવી જોયો. સુખદેવજી મહારાજ પરીક્ષિતને કહે છે કે પરીક્ષિત મહારાજ, એ વિવસ્વાન ને સંઘની ઈચ્છાઓ થોડીક અલગ. વશિષ્ઠ મહારાજ યજ્ઞ કરાવે, યજ્ઞ પૂર્ણ થતા યજ્ઞના ફળ સ્વરૂપે શ્રદ્ધા દેવીને પુત્રીની પ્રાપ્તિ થઈ. શ્રાદ્ધ દેવે મનની અંદર વિચાર કર્યો કે મેં તો પુત્રની ઈચ્છાથી આ યજ્ઞ કરાવેલો હતો, તો પછી પુત્રી કેમ પ્રાપ્ત થઈ? વશિષ્ઠ મહર્ષિ પાસે ગયા, પોતાના ગુરુને કહે છે કે મારે પુત્રની ઈચ્છા હતી અને એટલા માટે થઈને મેં યજ્ઞ કરાવેલો, છતાં પુત્રી કેમ આવી? વશિષ્ઠ મહર્ષિએ જાણ્યું આની કંઈક થયું હોવું જોઈએ. યજ્ઞ કરાવનારા બ્રાહ્મણો પાસે ગયા. યજ્ઞ કરાવનારા બ્રાહ્મણો પાસે જઈને વાત કરી કે આવું વિપરીત કર્મ કેમ થયું, આ વિપરીત ફળ પ્રાપ્ત થયું, આનું કારણ શું છે? પેલા યજ્ઞ કરનારા બ્રાહ્મણો કહે છે કે વૈવસ્વતના પત્ની શ્રદ્ધા દેવી એ અમારી પાસે આવ્યા હતા અને કીધું કે અમારે પુત્રીની ઈચ્છા છે, એટલે અમે પુત્રીના ઈચ્છાથી યજ્ઞ કર્યો, પરિણામે પુત્રી પ્રાપ્ત થઈ છે. વશિષ્ઠજીને થયું કે આમાં તો રાજાની ઈચ્છા પૂર્ણ ન થઈ. એટલે વશિષ્ઠજીએ ભગવાન ઉપર તપ કર્યું, ભગવાન નારાયણ એની ઉપર પ્રસન્ન થયા. ભગવાન નારાયણે પ્રસન્ન થઈને કીધું કે પુત્રી છે ને એ જ પુત્ર થઈ જશે. અને એ ઈલા નામની કન્યા થઈ. એક ઈલા નામની કન્યામાંથી એ સુદ્યુમ્ન નામનો પુત્ર થઈ ગયો. સુદ્યુમ્ન ઘોડા ઉપર પોતાના મંત્રીઓની સાથે શિકાર કરવા માટે જતો હતો. એ શિકાર કરવા માટે ગયો, એમાં એક મેરુ પર્વતની તળેટીના ગાઢ જંગલની અંદર પ્રવેશ કર્યો અને મંત્રીઓની સાથે પ્રવેશ કરતાની સાથે જ એ સુદ્યુમ્ન મહારાજ, એ રાજકુમાર, બધા જ મંત્રીઓ અને બધા જ ઘોડાઓ સ્ત્રી થઈ ગયા. એ ભૂમિનો પ્રભાવ એવો હતો કે ભૂમિની અંદર, એ જંગલની અંદર કોઈ પ્રવેશ કરે ને, એ પુરુષ જાતિનો હોય ને તો એ નારી જાતિનો થઈ જાય. હવે વશિષ્ઠજીએ મહા મહેનત કરી અને ઈલા નામની કન્યા ઉત્પન્ન થઈ હતી, એમાંથી સુદ્યુમ્ન નામનો પુત્ર બનાવ્યો અને મંત્રીઓની સાથે શિકાર કરવા ગયો. તળેટી, મેરુ પર્વતની તળેટીમાં પ્રવેશ કરતાની સાથે જ પાછા બધા સ્ત્રી થઈ ગયા. હવે એ ભૂમિનો એવો પ્રતાપ, પરીક્ષિત મહારાજ કે સુખદેવજી મહારાજ, એવી તે કઈ ભૂમિ અને એવું તે ત્યાં શું હતું જેથી કરીને બધા જ સ્ત્રી થઈ ગયા? પરીક્ષિતને કહે છે, હે રાજન, એક વખત ભગવાન શંકર પોતાના પત્ની પાર્વતીની સાથે ત્યાં વિહાર કરી રહ્યા હતા. ઋષિ મુનિઓ દર્શનની ઈચ્છાથી એ વનની અંદર આવ્યા
ઋષિ મુનિઓ આવ્યા એ સમયે પાર્વતીજીના શરીર ઉપરથી વસ્ત્ર થોડું ખસી ગયેલું અને ભગવાન શંકરમાં ખોડાની અંદર બેઠેલા. પાર્વતીજી ઋષિ મુનિઓએ જંગલની અંદર પ્રવેશ કર્યો, જોયા, થોડાક શરમાઈ ગયા. ભગવાન શંકરના ખોડામાંથી ઊભા થઈ અને એક બાજુ જતા રહ્યા. ઋષિ મુનિઓએ જોયું કે અત્યારે ભગવાન શંકર અને પાર્વતીજી વિહાર કરે છે, અહીંયા જવું યોગ્ય નથી. ઋષિ મુનિઓ ત્યાંથી પાછા ફર્યા અને બદ્રિકાશ્રમમાં નરનારાયણ ભગવાનના દર્શન કરવા જતા રહ્યા. ભગવાન શંકરે પોતાના પત્ની પાર્વતીજીને પ્રસન્ન કરવા માટે થઈ અને પાર્વતીજીને કીધું કે હવે આપણે બંને સિવાય અહીંયા કોઈ પણ પુરુષ આવશે ને તો એ સ્ત્રી થઈ જશે. પરિણામે એ ભૂમિની અંદર જે કોઈ પ્રવેશ કરે છે ને બધા સ્ત્રી થઈ જાય છે. હવે આ સુદુમ્ય મહારાજ, એમના મંત્રીઓ, ઘોડા હતા, બધી ઘોડી બની ગઈ, બધા જંગલની અંદર ફરે છે. હવે જવું કેમ રાજ્યની અંદર? એમાં બુદ્ધ ત્યાંથી પસાર થયો, ચંદ્રનો દીકરો બુદ્ધ. એ બુદ્ધે આ સુદુમ્ય જેવા સ્ત્રી થઈ ગઈ તે અત્યંત રૂપવાન હતી, એની સાથે લગ્ન કર્યા અને એના થકી એને પુરુરવા નામનો પુત્ર થયો. વશિષ્ઠ ઋષિને ખ્યાલ આવ્યો કે મેરુ પર્વતની તળેટીમાં સુદુમ્ય ગયો અને સ્ત્રી બની ગયો છે. ફરીવાર વશિષ્ઠજીએ શંકર ભગવાન ઉપર તપ કર્યું. શંકર ભગવાન પ્રસન્ન થયા. શંકર ભગવાન પ્રસન્ન થયા એટલે વશિષ્ઠજીએ કીધું કે આ સુદ્યુમ્ન જે સ્ત્રી થયો છે ફરીવાર પુરુષ થઈ જાય એવું કંઈક કરો. ભગવાન શંકર વિચારમાં પડી ગયા. મેં પાર્વતીજીને વચન આપ્યું છે કે અહીંયા જે કોઈ આવશે એ સ્ત્રી થઈ જશે, અને આ વશિષ્ઠજી રાજી થઈને આ પુત્ર થાય, પુરુષ બની જાય એવી ઈચ્છા રાખે છે. હવે કરવું શું? જો વશિષ્ઠજીને વરદાન આપીને હા પાડે તો પાર્વતીજી નારાજ થાય, અને પાર્વતીજીનું રાખવા જાય તો વશિષ્ઠજી પર પ્રસન્નતા જે દાખવી છે એનું એને ફળ યથાર્થ રીતે આપી શકે નહીં. એટલે ભગવાન શંકર એક વચ્ચેનો રસ્તો કાઢ્યો. ભગવાન શંકર કહે છે કે આ સુદ્યુમ્ન છે ને એ 1 મહિનો પુરુષ રહેશે ને 1 મહિનો સ્ત્રી રહેશે. એટલે પાર્વતીજીનું અને વશિષ્ઠ બંનેનું રાખી દીધું. આવી કથાઓ લખાયેલી છે. આ બધું થતું હશે કે નહીં એ તો ખબર નથી, પણ મોટા પુરુષ અને ભગવાન શું ન કરી શકે? સર્વ સમર્થ છે, કરતું અકર્તું અન્યથા કરતું બધું જ કરી શકે. એટલે આ શાસ્ત્રની અંદર જે વાત છે ગપ્પા નથી, બધું સાચું છે. એ સુદ્યુમ્ન મહારાજ ને પુત્ર થયા. એમાં ઉત્કલ ગઈ અને વિમલ 3 નામના પુત્ર થયા, અને એ જ્યારે કન્યા હતા ત્યારે એના થકી ઉત્કલ થયા. એ શર્યાતી મહારાજ, બીજા જે 9 પુત્રો હતા, એક શર્યાતી. એ શર્યાતી મહારાજ બહુ વિદ્વાન હતા, ખૂબ ભગવત ભક્તિ વાળા અને નિષ્ઠાવાન હતા. એમને એક સુકન્યા નામે પુત્રી હતી. એક દિવસ પોતાના રાજ રસાલા સાથે, પોતાના કુટુંબીઓ સાથે જંગલની અંદર ગયા. એમાં એક ચ્યવન ઋષિનો આશ્રમ આવ્યો. એ આશ્રમની અંદર કોઈ મનુષ્ય દેખાતું નહોતું. ચ્યવન ઋષિ તપ કરતા હતા. તપ કરતા કરતા એ રાફડો થઈ ગયા હતા. આ શર્યાતીની પુત્રી સુકન્યા પોતાની સહેલીઓની સાથે ફરતી ફરતી જ્યાં ચ્યવન ઋષિ રાફડો થઈ ગયા હતા ત્યાં આવી. એને 2 આંખ દેખાણી, એકદમ ચમકતી હતી. શર્યાતીને આ સુકન્યાને મસ્કરી કરવાની ઈચ્છા થઈ. વાળમાંથી એક કાંટો લીધો અને એ જે એકદમ ઝબકતી આંખો હતી ને આંખોમાં ભોંકાવી અને એમાંથી લોહી વહ્યું. સુકન્યા એકદમ ડરી ગઈ કે આની અંદર કોઈક જીવ હોવો જોઈએ. સુકન્યા ભયભીત થઈ ગઈ, કોઈને કઈ વાત કરી નહીં, ત્યાંથી ચાલી ગઈ. આ બાજુ એમની સાથે શર્યાતી મહારાજની સાથે જે કોઈ સૈનિકોને બધા હતા ને એમના ઝાડા પેશાબ બંધ થઈ ગયા. કારણ કે ચ્યવન ઋષિનું અપમાન થયું. એમના પ્રભાવથી બધાના ઝાડા પેશાબ બંધ થઈ ગયા. રાજા વિચાર કરવા લાગ્યો, આપણાથી કોઈક ઋષિ મુનિનો અપરાધ થયો છે, પરિણામે આપણા બધાની આ દશા થઈ છે. શર્યાતી મહારાજે બધાને પૂછ્યું, કોઈએ કોઈ ઋષિનું અપમાન તો નથી કર્યું? સુકન્યાએ કીધું છે કે મારાથી એક ભૂલ થઈ ગઈ છે. 2 દીવીઓ જેવી ચમકતી 2 આંખો હતી, મેં એમાં સોય ભોકાવી, પરિણામે એમાંથી લોહી વહ્યું.
એ રાફડો હટાવવામાં આવ્યો. અંદરથી ચ્યવન ઋષિ બહાર આવ્યા. સરિયાતી મહારાજે એમની માફી માંગી કે અમને ક્ષમા કરો, અમારી પુત્રીથી આ ભૂલ થઈ ગઈ છે. સરિયાતી મહારાજને ચ્યવન ઋષિ કહે છે કે હું ક્ષમા તો કરું, પણ મારી એક શરત છે કે સુકન્યા મારી સાથે લગ્ન કરે તો હું માફી આપું. સરિયાતી મહારાજ સહમત થયા અને સુકન્યાને એમની સાથે લગ્ન કરાવ્યા. વિષય ભોગની તૃષ્ણા સમાવવા માટે થઈને ચ્યવન ઋષિએ અશ્વિની કુમારોની સ્તુતિ કરી. અશ્વિની કુમારો પ્રગટ થયા અને કીધું છે કે મને યુવાની અવસ્થા. ચ્યવન ઋષિને અશ્વિની કુમાર કહે છે કે અમે તમને યુવાની બક્ષીએ, પણ તમારે અમને યજ્ઞમાં સોમરસનું પાન કરવા દેવું પડે. લેવડ દેવડ થઈ અને અશ્વિની કુમારોએ ચ્યવન ઋષિને યુવાની અવસ્થા આપી અને ઘણા વર્ષો સુધી એમણે સુકન્યાની સાથે વિષય ભોગવા. સુખદેવજી મહારાજ પરીક્ષિતને ત્યાર પછી કહે છે કે મનુનો પુત્ર નભગ હતો. એ નભગને ત્યાં નાભાગ નામનો પુત્ર થયો. એમણે લાંબા સમય સુધી બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવા માટે થઈ અને દૂર એકાંત પ્રદેશની અંદર બેસી અને ભગવાનની આરાધના ઉપાસના કરી. ઘણા વર્ષો પછી જ્યારે પાછો પોતાના ઘરે આવ્યો ત્યારે એમના ભાઈઓએ પોતાના પિતાની જે કઈ સંપત્તિ હતી નાભાગ રાજાની, એ બધી જ સંપત્તિ વિભાજિત કરી લીધી. પણ આ સૌથી નાનો પુત્ર એ તપ કરવા માટે થઈને ગયેલો, એના ભાગમાં કંઈ રહેવા ન દીધું. નાભાગે આવીને કીધું કે મારા ભાગની સંપત્તિ આપો. તો કે છે તારા ભાગનું કશું છે નહીં, આ નભગ આપણા પિતા છે, એ અમે તને ભાગમાં આપીએ છીએ. નાભાગને પોતાના પિતા નભગ ભાગમાં મળ્યા. નાભાગ ભગવત ભક્ત હતા, પિતૃ ભક્ત હતા. પોતાના પિતા ભાગમાં આવ્યા, ખૂબ પ્રસન્ન થયા. એણે પોતાના પિતાની ખૂબ પરિચર્યા અને સેવા કરી. પોતાના પિતાની પરિચર્યા અને સેવાથી પિતા એટલા બધા પ્રસન્ન થઈ ગયા અને પ્રસન્ન થઈ અને એવી કરુણા અને અનુગ્રહ વરસાવ્યો. નાભાગને ધન પણ પ્રાપ્ત થયું અને ભગવાન શંકરનું વરદાન પ્રાપ્ત થતા એના આત્મતત્વનું જ્ઞાન પણ સંપાદિત થયું. આ કથા આપણને એ સમજાવે છે કે જ્યારે વૃદ્ધની ખૂબ સેવા કરવામાં આવે ને એની જો આતરડી ઠરે ને અને એમના અંતરના જો આશીર્વાદ મળે ને તો શું પ્રાપ્ત નથી થઈ શકતું. બીજા ભાઈઓને તો માઇક સંપત્તિ જ મળી, પરંતુ નાભાગને ભગવાન શંકરનો અનુગ્રહ થયો. પિતાની કૃપામય દ્રષ્ટિ એમની ઉપર વરસી, ધન સંપત્તિ પ્રાપ્ત થઈ અને ભગવાન શંકર પાસેથી બ્રહ્મ તત્વનું જ્ઞાન પણ સંપાદિત થયું. વડીલોની, ગુરુજનોની, સજ્જન પુરુષોની જો સેવા પરિચર્યા કરવામાં આવે, એમને રાજી કરવામાં આવે તો બધું જ મળી જાય છે. અને આશીર્વાદ વસ્તુ એવી છે ને કે જેની ઉપર કૃપા થાય ને એની તો વાત જ અલગ. આટલા બધા ભગવાનના ભક્તો અહીંયા બેઠા છે, એ બધા ભગવાનના ભક્તોનો મહિમા સમજીને એને પાણી પાય, એને જમાડે, અંતર રાજી થઈ જાય ને તો આપણું કામ થઈ જાય. કેવળ ગુણ લેવામાં આવે ને કેવો હોય, બધા ભગવાનના ભક્તો એકત્રિત થઈને ભગવાનના ગુણાનુવાદનું શ્રવણ કરે છે તો પણ આપણી બુદ્ધિ નિર્મળ પવિત્ર બની જાય છે. અહીંયા 300 સ્વયંસેવકો આટલા માણસોને બેસાડીને વ્યવસ્થિત રીતે જૂની પદ્ધતિથી જમાડે છે અને કેટલો આગ્રહ કરીને જમાડે છે. ખરેખર બધા યુવાનિયાઓને આ બધાના આશીર્વાદ મળવાના છે. જે કોઈ આ સભાની અંદર, જે કોઈ આ શ્રીમદ ભાગવતની કથાની અંદર આ ભગવાનના ભક્તો છે, ભગવાનના ગુણાનુવાદનું શ્રવણ કરે છે, એવો મહિમા સાંભળીને, મહિમા સમજીને એની જેટલી બને એટલી સેવા કરશે ને એ બધાને બહુ મોટું પુણ્ય પ્રાપ્ત થશે. એનું જીવન સફળ થઈ જાય, એના મનના વિચારો પવિત્ર થઈ જાય અને જેટલું મન શુદ્ધ થાય ને એના જેવું એ પણ પુણ્ય ન કહી શકાય. સંપત્તિ તો આજ છે ને કાલ નથી.
આપણે મોટે ભાગે એવું માનીએ છીએ કે ભગવાનને મોટા પુરુષ આપણી ઉપર રાજી થાય તો આપણે સુખી કરી દે. સંપત્તિ મળે એ જ સાચું સુખ નથી, જીવનમાં શાંતિ મળે ને એ જ સાચું સુખ છે. અને આ ભગવાનના ભક્તો છે એમ માનીને એની સેવા કરશો ને તો શાંતિ પ્રાપ્ત થશે. અહીંયા નાભાગે પોતાના પિતાની સેવા પરિચર્યા કરી, પરંતુ એના કૃપાથી બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત થયું અને સંપત્તિ પ્રાપ્ત થઈ. એ નાભાગના પુત્ર અંબરીશ મહારાજ થયા. સુખદેવજી મહારાજ હવે પરીક્ષિતને અંબરીશ મહારાજની કથા સંભળાવે છે. અંબરીશ મહારાજ પૃથ્વીના 7 દ્વીપોના એક અધિપતિ છે. એક ચક્રી શાસન છે, અચળ સંપત્તિ છે, અપાર ઐશ્વર્ય છે. છતાં એ ભગવાનના અનુગ્રહથી એવા ભગવત ભક્ત થયા છે કે એને સ્વપ્નમાં પણ મારી પાસે આટલી બધી સંપત્તિ છે એનો અહંકાર આવતો નથી. એ પોતે સ્વયં ચક્રવર્તી સમ્રાટ હોવા છતાં ભગવાનની સેવા પૂજા પોતે જાતે કરે છે, કોઈ સેવક નથી રાખતા. પોતે સ્વયં બગીચાની અંદર જઈને ફૂલ તોડ્યા, પોતે સ્વયં એની માળા બનાવે અને પછી પોતે સ્વયં વિષ્ણુનું અર્ચન પૂજન અને બધી જ વિધિ પોતે સ્વયં કરે છે. એનું મન ભગવાનમાં એટલું બધું આસક્ત છે. એ અંબરીશ મહારાજની સ્થિતિ કેવી હતી એનું નિરૂપણ કરતા સુખદેવજી મહારાજ લખે છે, શવૈ મનઃ કૃષ્ણ પદાર વિંદયો વચાંસી વૈકુંઠ ગુણાનુ વર્ણને કરો હરેર મંદિર માર્જનાદિષુ શ્રુતિમ ચકાર અચ્યુત સતકથોદયે મુકુંદ લિંગા દર્શને દૃશો તદ્ભૃત સ્પર્શે અંગ સંગમમ ઘ્રાણમ ચ તત્ સરોજ સૌરભે શ્રીમદ તુલ્યસ્ય હર્ષનમ તદર્પિતે પાદૌ હરેહે ક્ષેત્ર પદાનુસર્પણે શિરો ઋષિકેશ પદાભિવંદને કામમ ચ દાસ્યે ન તુ કામ કામ્યયા યથોત્તમ શ્લોક જનાશ્રયારતિ. ઉત્તમ ભક્તની સ્થિતિ કેવી હોય એનું વર્ણન સુખદેવજી મહારાજે આ 3 શ્લોકની અંદર કર્યું છે. પરીક્ષિત મહારાજ ઉત્તમ સર્વોત્તમ શ્રેષ્ઠતમ વિષ્ણુના ભક્ત હતા અને એનું મન, એમના ઇન્દ્રિયો, અંતઃકરણ કઈ રીતે ભગવાનમાં આસક્ત હતા એનું વર્ણન આ સુખદેવજી મહારાજ લખે છે. શવૈ મનઃ, જેનું મન હંમેશા કૃષ્ણના ભગવાનના ચરણારવિંદને વિશે નિમગ્ન રહેતું હોય એ જ સાચો ભગવત ભક્ત હોઈ શકે. જેમની વાણી ભગવાનના ગુણાનું વાત ગાવામાં હંમેશા પર રહેતી હોય એને ભગવાનનો ભક્ત કહેવાય. કરો હરેર મંદિર માર્જના દિશુ, જેમના હાથ ભગવાનના મંદિરનું માર્જન કરવું, સાવરણીથી વાળવું, પોતા કરવા, એમાં જેના હાથ રક્ત રહેતા હોય, આસક્ત રહેતા હોય, લીન રહેતા હોય એને સાચું ભક્ત કહેવાય. શ્રુતિમ ચકાર અચ્યુત સત કથોદયે, ભગવાનની કથા સાંભળવામાં જેના કાન હંમેશા સંલગ્ન રહેતા હોય. મુકુંદ લિંગાલય દર્શને દૃશો, દર્શન ભગવાનના કમનીય સ્વરૂપનું દર્શન કરવામાં જ હંમેશા આસક્ત રહેતા હોય. એ કામિનીને જોઈને ક્યારેય એમના નેત્ર તૃપ્ત થાય, એના નેત્ર તો ભગવાનનું કમનીય રૂપ જોઈને જ તૃપ્ત થાય. આવા જેને વિશે ગુણ હોય ને એને સાચો ભગવત ભક્ત કહેવાય. તદ્ભૃત્ય ગાત્ર સ્પર્શે અંગ સંગમમ, એ ભગવાન એકાંતિક ભક્ત હોય એમની સેવા પરિચર્યા કરવા માંડે એ જ અને એના સંગમાં રહેવા મળે એ જ સાચો સત્સંગ માને, એ જ પોતાના અંગ સ્પર્શનું સાફલ્ય માને. ઘ્રાણમ ચ તત્પાદ સરોજ સૌરભે, ભગવાનના કંઠમાં ચડાવેલી જે પુષ્પની માળા હોય એ પુષ્પની માળા સૂંઘવા મળે ને એ જ ઘ્રાણનું નાસિકાનું સાચું સાફલ્ય છે. એમ જે સત્ય હોય એને સાચું ભક્ત કહેવાય. શ્રીમદ તુલ્યસ્ય રસનામ તદર્પિતે, એ લક્ષ્મી નારાયણના આગળ ધરાવેલા જે ભોગ હોય એ પ્રસાદભૂત થયેલા ભોગ ચાખીને પોતાની રચનાને જે તૃપ્ત માને એ ભક્ત છે. પાદૌ હરે ક્ષેત્ર પદાનુસર્પણે, ભગવાનના મંદિર તરફ જવામાં જેના પગ ગતિશીલ હોય એ જ પગનું સાચું પુણ્ય છે.
શિરો કેશ પદાભિવંદને. મસ્તકનું સાચું ફળ કયું હોઈ શકે? તો ભગવાનના ચરણારવિંદમાં પોતાના મસ્તકને અડાડી દેવું એ જ મસ્તકની સાચી સાફલ્યતા છે. આવી રીતે એક એક અંગ, શરીરના એક એક અંગો જેના ભગવાનમય હોય એ સાચો ભક્ત કહેવાય. અંબરીશ મહારાજ ચક્રવર્તી સમ્રાટ છે, છતાં પણ એમનું સારું એ જીવન, એની નિત્ય પ્રત્યેની દરેક ક્રિયા ભગવત પરાયણ છે. અંબરીશ મહારાજની એવી અનન્ય ભક્તિથી ભગવાન એમને વશ થઈ ગયા અને ભગવાને એમની રક્ષામાં સુદર્શન ચક્ર રાખી દીધું છે. જે ભક્ત ભગવાનની અનન્ય ભાવથી ભક્તિ કરે ને ભગવાન એવા ભક્તને વશ થઈ જાય છે. પછી જેવી એ ભક્તની ઈચ્છા હોય એ પ્રમાણે ભક્ત કરે છે, એ પ્રમાણે ભગવાન કરે છે. આપણા સંપ્રદાયનો પ્રસિદ્ધ પ્રસંગ, શ્રીજી મહારાજ વડતાલનો ઉત્સવ કરવા માટે ગઢપુરથી નીકળે. જીવબા અને લાડુબા પોતાના ઓરડાની અંદર બેઠા છે. મહારાજ જ્યાં જ્યાં ઉત્સવ સમયા કરવા માટે જતા મોટે ભાગે જીવબા અને લાડુબાને ગઢપુર વાસીઓને સાથે લઈ જતા. મહારાજે આ વખતે વિચાર કર્યો, ગઢપુરની અંદર વડતાલની અંદર રામનવમીનો ઉત્સવ છે, એક મનુષ્યો એકત્રિત થવાના છે. જીવબા અને લાડુબા આ વખતે ના આવે તો સારું, કારણ કે માણસોની ભીડમાં એમનો ધર્મ યથાર્થ રીતે સચવાઈ ન શકે. આવું મહારાજે વિચારીને મહારાજે એમને આમંત્રણ આપ્યું નહીં. એટલું જ નહીં, મહારાજે એમને જાણ પણ ન કરી કે અમે વડતાલનો ઉત્સવ કરવા માટે જવાના છીએ. જીવબા અને લાડુબાને કોઈક દ્વારા સમાચાર મળ્યા, ખ્યાલ આવ્યો કે મહારાજ તો ગઢપુરથી વડતાલ રામનવમીનો ઉત્સવ કરવા માટે જાય. જીવબા અને લાડુબા પોતાની મર્યાદામાં દરબાર છે, ઓઝલની અંદર રહેનારા છે. ઓરડાની અંદર બેઠા બેઠા મહારાજનું સ્મરણ કરે છે. મનમાં વિચાર કરે, મહારાજ આ વખતે પૂછ્યા વગર જાય છે, અમને જાણ પણ કરી નથી, અમારા તેવા કયા અપરાધ? સાથે તો ન લઈ જાય પણ જાણ તો કરવી જોઈએ. પણ આ બંને બહેનો એવી સ્થિતિ વાળા હતા કે ભગવાન એના રોમે રોમમાં રમતા હતા. જીવબા અને લાડુબા બંને પોતાના ઓરડાની અંદર મહારાજનું સ્મરણ કરીને બેઠા છે. આ બાજુ મહારાજે કાઠી દરબારોને અને સંતો આદેશ આપ્યો છે, દરેક પોતપોતાના ઘોડાઓને સાબદા કરો. સંતોને કીધું છે કે તમે પગપાળા ચાલવાની તૈયારી કરો. સંતો મહારાજનો આદેશ લઈ આગળ ચાલતા થયા છે. કાઠી દરબારોને ઘોડા સાબદા કરવાનું કીધું છે. કાઠી દરબારો પણ ઘોડા તૈયાર કરી અને ગઢપુરની અંદર મહારાજના અક્ષર ઓરડીની સન્મુખ આવી ગયા છે. મહારાજની જ હવે પ્રતીક્ષા છે કે મહારાજ પોતાની માણકી ઉપર અસવાર થઈ અને આગળ ચાલે એટલે કાઠી દરબારો કે અમે પણ પાછળ પાછળ ચાલીએ. મહારાજ સુંદર મજાનો સાફો ધારણ કરી, જરિયાની વસ્ત્રો પહેરી, હાથમાં છડી લઈ અક્ષર ઓરડીના ધીરે ધીરે પગથિયા ઉતરતા ઉતરતા માણકી ઘોડી પાસે આવ્યા છે. મહારાજે છગાલામ લગાડી અને માણકી ઘોડી ઉપર વિરાજિત થયા. આ બાજુ ઓરડાની અંદર જીવબા અને લાડુબા તો એમને સ્થિર બેઠા છે, મહારાજનું સ્મરણ કરે. મહારાજ માણકી ઘોડીને પોતાના પગની પેઢી સેજ ડાળી. આમ તો માણકી ઘોડી મહારાજના સંકલ્પને જાણનારી હતી. મહારાજનો સંકલ્પ જાણી જાય અને મહારાજની જે પ્રમાણે ઈચ્છા હોય એથી માણકી ચાલતી, જ્યાં જવું હોય ત્યાં માણકી મહારાજ લઈ જતી. મહારાજે માણકીને સેજ પેણી અડાડી ગઢપુરના દરવાજા સુધી આવી. ગઢપુરના દરવાજાથી પાછી માણકી ઘોડી પાછી વળી અને દાદા ખાચરના દરબારગઢની અંદર જ્યાં જીવબા અને લાડુબાના ઓરડા હતા ને ત્યાં ઓરડા પાસે આવીને ઊભી રહી ગઈ. મહારાજ મનમાં વિચાર કરે, માણકી ક્યારેય મારી અનુજ્ઞાને લોપે નહીં અને માણકી મારી ઈચ્છા વિરુદ્ધ આજ દરબારગઢના દરવાજેથી પાછી કેમ આવી? મહારાજે ફરીવાર પગની પેઢી અડાડી. માણકી થોડેક સુધી આગળ ચાલી દરવાજેથી પાછી વળી અને જીવબા અને લાડુબાના ઓરડા પાસે આવી છે. મહારાજે ત્રીજી વાર સોટી સેજ મારી.
મહારાજને ક્યારે સોટી અડાડવી પણ ન પડે. આજ મહારાજે સેજ સોટી મારી, છતાં પણ માણકી થોડીક આગળ થઈને પાછી જીવબાન લાડુબાના ઓરડા પાસે આવી જાય. મહારાજ મનમાં વિચાર કરે કે માણકી આજ મને વડતાલ નહીં પહોંચાડે. મહારાજે મનમાં વિચાર કર્યો કે મારી જ કંઈક ભૂલ થતી હોવી જોઈએ, નહીંતર માણકી મને જ મારી ઈચ્છા વિરુદ્ધ આવું પગલું ન ભરે. મહારાજને ખ્યાલ આવ્યો કે જીવબાન લાડુબાની આ વખતે રજા લેવાની નથી. એમને વાત પણ થઈ નથી કે અમે વડતાલનો ઉત્સવ કરવા માટે જઈએ છીએ, અને એને અમે આમંત્રણ પણ આપ્યું નથી. મહારાજ માણકી ઘોડી ઉપર પેગડામાં એક પગ છે ને એક પગ જીવબા અને લાડુબાના ઓરડાની ઓસરી ઉપર એક પગ રાખી અને જીવબાન લાડુબાને બોલાવીને કહે છે કે જીવબા લાડુબા, અમે તમારી રજા લીધા વગર જ વડતાલ જવાની ઈચ્છા કરી, તમે અમારી માણકીની વૃત્તિને ખેંચી લીધી. જીવબાન લાડુબા મહારાજને હસતા હસતા કે મહારાજ, તમે જાણ કર્યા વગર એમને એમ જતા રહ્યો એવું તે કઈ બની શકે? મહારાજ જીવબાન લાડુબાને હાથ જોડીને કહે છે કે હવે તમે અમને રજા આપો તો અમે વડતાલ ઉત્સવ કરવા જઈએ. અને આજે ભક્ત પાસે ભગવાન રજા માગે અને ભક્ત કહે છે જાઓ મહારાજ, રામનવમી હવે બહુ દૂર નથી, તમે વડતાલનો ઉત્સવ પૂર્ણ કરી અને તુરત વહેલા આવજો એવી અમે તમને પ્રાર્થના કરીએ છીએ. અને જીવબાન લાડુબાની રજા લઈને મહારાજ વડતાલ પધાર્યા છે. આ ભક્તની શક્તિ છે. જ્યારે સાચો ભક્ત બને ને ત્યારે ભગવાન એની અનુજ્ઞામાં વર્તતા હોય, ભગવાનની અનુજ્ઞામાં વર્તવાની એ ભક્તને જરૂર નથી રહેતી. એ તો સદાને માટે એનું જીવન જ એવું બની ગયું હોય કે ભગવાનની એક એક આજ્ઞા એના જીવનમાં વણાયેલી હોય ત્યારે જ એવો ભક્ત બની શકે, અને એવો ભક્ત હોય ને એની આજ્ઞામાં જ ભગવાન રહેતા હોય છે. અહીંયા અમરીશ મહારાજની ઉપર પ્રસન્ન થઈને ભગવાન એમને સુદર્શન ચક્ર આપ્યું છે, અને અમરીશ મહારાજ જ્યારે પૂજા કરવા માટે બેસે ને એ સમયે સ્વયં ભગવાન એમની સન્મુખ પ્રગટ થઈને અમરીશ મહારાજની એક એક પૂજા વિધિની અંદર રહેલા તમામ ઉપચારોને પોતે સ્વયં પ્રગટ થઈને સ્વીકાર કરે છે. આ અમરીશ મહારાજની ભક્તિની ઉચ્ચતમ સ્થિતિ હતી. એક વખત અમરીશ મહારાજે પોતાની પત્નીની સાથે 1 વર્ષ સુધીનું એકાદશીનું વ્રત કર્યું. અંતે યમુના નદીના કિનારે 1 વર્ષ જ્યારે પૂર્ણ થવા આવ્યું ત્યારે યમુનાના કિનારે મધુવનની અંદર શ્રી કૃષ્ણ ભગવાનની પૂજા કરવા માટે થઈને પોતાની રાણીની સાથે ગયા છે. ભગવાન શ્રી કૃષ્ણની મધુવનની અંદર પૂજા કરી છે. ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરી બ્રાહ્મણોને ભોજન કરવા માટેની તૈયારી કરી છે. દ્વાદશીનો દિવસ છે. એકાદશીનું વ્રત એમનું પૂરું થયું છે. પારણા કરવાની થોડીક તૈયારી છે. પહેલા બ્રાહ્મણોને ભોજન કરાવવાનું છે. થોડી ક્ષણોની અંદર દ્વાદશીનો દિવસ બેસી જવાનો છે. દ્વાદશોની ક્ષણ પ્રારંભ થાય એ પહેલા જ અમરીશ મહારાજને પારણા કરી લેવાના છે. બ્રાહ્મણોને જ્યાં ભોજન કરાવવાની તૈયારી કરે છે એ જ સમયે દુર્વાસા મુનિ પોતાના શિષ્યોની સાથે ત્યાં પધાર્યા છે. દુર્વાસા મહર્ષિ પોતાના શિષ્યોની સાથે આવ્યા. અમરીશ મહર્ષિ ખૂબ આનંદિત થયા. અમરીશ મહારાજે દુર્વાસા મુનિના ચરણોમાં સાષ્ટાંગ પ્રણામ કરીને 2 હાથ જોડીને પ્રાર્થના કરતા કીધું, મુનિવર, મેં એક વર્ષ સુધીનું વ્રત ધારણ કર્યું. આજે વ્રતની પૂર્ણાહુતિ છે અને પૂર્ણાહુતિના મંગલ સમયે તમારું આગમન થયું છે, માટે તમે ભોજનનો સ્વીકાર કરો. તમે ભોજન લીધા પછી હું પારણા કરીશ અને મારો વ્રતની સમાપ્તિ કરીશ. દુર્વાસા મુનિ કહે છે કે હજી અમારે પ્રાતઃ સંધ્યા બાકી છે. અમે પેલા યમુના નદીના તટ ઉપર સંધ્યા કરી આવી અને સંધ્યા કરીને પછી અમે અહીંયા આવશું. હવે દુર્વાસા મહર્ષિ એક તો ક્રોધી બહુ. અમરીશ મહારાજે થોડીક પ્રાર્થના કરી, પ્રભુ સમય વ્યતીત થઈ જશે તો મારે પારણા નહીં થઈ શકે, અને તમને ભોજન કર્યા વગર પારણા કરવા એ પણ મારે યોગ્ય નથી, માટે જેટલું બને એટલું શક્ય હોય તો વહેલા સ્નાન કરીને પધારજો. દુર્વાસા મુનિ પોતાના શિષ્યોની સાથે
યમુના નદીના તટ ઉપર પ્રાતઃ સંધ્યા કરવા માટે ગયા. સ્નાન વિધિની અંદર અને સંધ્યા કરવાની અંદર દુર્વાસા મુનિને અને શિષ્યોને થોડી ક્ષણો વીતી ગઈ. આ બાજુ સમય વ્યતીત થવા લાગ્યો. દ્વાદશીની ઘડીઓ ચાલુ થવાને થોડી ક્ષણો રહી. અમરીશ મહારાજ મૂંઝાણા. દુર્વાસા મુનિ હજી આવ્યા નથી. એમને જમાડ્યા વગર પારણા કરીશ તો દુર્વાસા મુનિ ક્રોધી છે, શ્રાપ તરત આપી દેશે. હવે કરવું શું? અત્યંત દ્વિધામાં મુકાણા છે. અંતે બ્રાહ્મણોને પૂછ્યું છે. બ્રાહ્મણોને વિનંતી કરીને કહે છે કે મારે હવે કરવું શું? બ્રાહ્મણોએ વચ્ચેનો એક માર્ગ બતાવ્યો કે જળની અંજલિથી થોડુંક જળપાન કરો અને તુલસી પત્ર થોડાક મોઢામાં મૂકો એટલે પારણા કર્યા પણ કહેવાશે અને નહીં કર્યા પણ કહેવાય. તમારું વ્રત પણ પૂર્ણ થઈ જશે અને દુર્વાસા મુનિને ભોજન કરાવીને જમવાની તમારી જે ટેક છે એ પણ પૂર્ણ થશે. બ્રાહ્મણોના કહેવાથી અમરીશ મહારાજે જળની અંજલિ અને તુલસી પત્ર દ્વારા પારણા કર્યા. દુર્વાસા મુનિ આવ્યા. દુર્વાસા મુનિને ખ્યાલ આવ્યો કે અમરીશ મહારાજે મને જમાડ્યા પહેલા જ એમને પારણા કરી લીધા છે અને આ ક્રોધનું ઝાડવું અત્યંત ક્રોધાયમાન થયા અને દુર્વાસા મુનિ એ ક્રોધમાં કૃત્યાઓ ઉત્પન્ન કરી અને કૃત્યાઓને ઉત્પન્ન કરીને કહે છે કે અમરીશનો વધ કરી નાખ. હવે અમરીશ મહારાજ એક ભગવત ભક્ત બ્રાહ્મણોને પૂછીને પારણા કર્યા હતા. નિર્દોષ અને ઋષિ મુનિ પ્રત્યે અત્યંત ભાવવાળા છતાં પણ દુર્વાસા ક્રોધમાં આવીને કૃત્યાઓને પ્રગટ કરીને એમની તરફ મેલી. આ કૃત્યાઓ જ્યાં મારવા માટે થઈને અમરીશ પ્રત્યે આવે ને એ જ સમયે અમરીશ મહારાજની રક્ષામાં ભગવાને સુદર્શન ચક્ર રાખેલું હતું. એ સુદર્શન ચક્ર પ્રગટ થયું અને કૃત્યાઓની પાછળ ગયું. કૃત્યાઓનો વધ થયો અને સુદર્શન ચક્ર દુર્વાસાની મુનિની પાછળ પડ્યું. હવે દુર્વાસા મુનિ ભયભીત થયા. આ સુદર્શન ચક્રથી કેમ બચવું? પોતાના શિષ્યોને પડતા મૂકીને દુર્વાસા મુનિ ભાગ્યા, દોટ મૂકી. દુર્વાસા મુનિ આગળ અને સુદર્શન ચક્ર પાછળ. દુર્વાસા મુનિ આખી પૃથ્વીની પરિક્રમા કરી લીધી પણ સુદર્શન ચક્રએ એમનો પીછો છોડ્યો નહીં. અંતે સમુદ્ર ઉપરથી લોકપાળ સ્વર્ગલોકની અંદર ગયા. ઇન્દ્રની સ્તુતિ કરી. ઇન્દ્રને કીધું રક્ષા કરો. ઇન્દ્ર કહે છે સુદર્શન ચક્રથી હું ન રક્ષી શકું તમને. ત્યાંથી આગળ બ્રહ્માના લોકની અંદર ગયા. બ્રહ્માજી કહે છે આમાં મારું કામ નહીં, આ તો વિષ્ણુ નારાયણનું સુદર્શન ચક્ર છે અને તમે ભક્તનો એકાંતિક સત્પુરુષનો દ્રોહ કરીને આવ્યા છો. એ ભગવત ભક્તના દ્રોહથી આ સુદર્શન ચક્ર તમારી પાછળ થયું છે. દુર્વાસા મુનિ ત્યાંથી ભગવાન શંકર પાસે ગયા. શંકર ભગવાન પણ એમના રક્ષક થઈ છે. તમારી રક્ષા નહીં કરીશું. માટે સુદર્શન ચક્રથી તમારે જો બચવું હોય ને તો તમે અમરીશની પાસે જાઓ. અમરીશ સિવાય તમે કોઈ નહીં બચાવી શકે. ભગવાન નારાયણે દુર્વાસાજીને ભગવાનના ભક્તનો મહિમા કહ્યો છે. ભાગવતજીની અંદર નારદ અને ભગવાન નારાયણનો જ્યારે સંવાદ આવે છે એની અંદર પણ ભગવાન નારાયણ નારદજીને કહે છે નારદ મેરે સંત સે અધિક ન કોઈ. મારા સંત કરતા, મારા ભગવત ભક્ત કરતા, મારે વિશે અનન્ય નિષ્ઠાવાળા એકાંતિક સત્પુરુષથી મને કોઈ અધિક નથી. હરિ સે તો હરિજન બડા. ભગવાન કરતા તો ભગવાનનો એકાંતિક ભક્ત છે ને મોટો છે. રામાયણની અંદર પણ તુલસીદાસજી લખે છે મોરે મન પ્રભુ અસ વિશ્વાસા રામ સે અધિક રામ કર દાસા. ભગવાન કરતા તો ભગવાનનો ભક્ત મોટો છે. રામ કરતા તો રામનો દાસ હનુમાનજી મોટો છે. રામને સમુદ્ર પાર કરવા માટે થઈને તો પથ્થરની પાળ બાંધવી પડી હતી. હનુમાનજી તો કૂદીને જતા રહ્યા હતા. માટે ભક્ત કરતા ભગવાનનો મહિમા શાસ્ત્રકારોએ અધિક વર્ણવ્યો છે. ભગવાન કહે છે દુર્વાસાજી મારા ભક્તની આગળ તો હું અત્યંત પરાધીન છું. માટે તે મારા ભક્તનો દ્રોહ કર્યો છે. તારે હવે જો સુદર્શન ચક્રથી બચવું હોય ને તો તું અમરીશ મહારાજ પાસે જા અને અમરીશ મહારાજ જ તને એ સુદર્શન ચક્રથી બચાવી શકે તેમ છે.
અંતે દુર્વાસાજી અમરીશ મહારાજ પાસે આવ્યા છે. અમરીશ મહારાજ તો બસ જે સમયે પહેલા વહેલા દુર્વાસાજી પધાર્યા હતા અને દુર્વાસાજી પ્રત્યે જેવો અહોભાવ હતો ને એવો અહોભાવ દુર્વાસાજી અમરીશ મહારાજના ચરણોમાં પડી ગયા. અમરીશ મહારાજ હટી ગયા. મહર્ષિ, તમે આ શું કરો છો? દુર્વાસાજી કહે છે કે આ સુદર્શન ચક્રથી તમે જ એક મને બક્ષી શકો એમ છો. આ સુદર્શન ચક્રથી મારી રક્ષા કરો. ભગવાન સુખદેવજી પરીક્ષિતને કહે છે, દુર્વાસાજીએ જ્યારે આ પ્રમાણે પ્રાર્થના કરી ત્યારે અમરીશ મહારાજ કહે છે કે તમે પહેલા વહેલા જ્યારે મારે ત્યાં પધાર્યા અને મને તમારા પ્રત્યે જેવો અહોભાવ હતો એવો ને એવો અહોભાવ જો હોય તો હે સુદર્શન ચક્ર, તમે શાંત થાઓ. અને એ અમરીશ મહારાજના આટલા વચનો જ્યાં એમના મુખેથી નીકળ્યા ને એ જ સમયે સુદર્શન ચક્ર શાંત થઈ ગયા. દુર્વાસા મુનિને થોડીક સાતા વળી. અમરીશ મહારાજ હાથ જોડીને દુર્વાસા મુનિને કહે છે, પ્રભુ તમે ભોજનનો સ્વીકાર કરો. દુર્વાસા મુનિએ એમના શિષ્યોએ ભોજન લીધું. બધા જ બ્રાહ્મણોને જમાડ્યા અને ત્યાર પછી અમરીશ મહારાજે પારણા કર્યાને પોતાના વ્રતની પૂર્ણાહુતિ કરી. આ કથા ભક્તવત્સલ ભગવાનની છે. ભગવાન અને ભક્ત વચ્ચેનો સંબંધ કેવો હોય, ભગવાનને કોઈ બાંધી શકે તેમ નથી, પણ ભક્ત જો ધારે ને તો ભગવાનને બાંધી શકે છે અને ભગવાનને પોતાને વશ કરી શકે છે. અમરીશ મહારાજની આવી અનન્ય નિષ્ઠા અને ભક્તિ હતી. સુખદેવજી મહારાજે અમરીશ મહારાજનું સુંદર આખ્યાન સંભળાયું છે. માટે જીવનની અંદર જો ભક્તિ દ્રઢ થાય તો બધા જ સાધનો પૂર્ણ થઈ જવાના છે. ભગવાન સ્વામિનારાયણ વચનામૃત વડતાલના 3જા વચનામૃતની અંદર લખે છે, જ્યારે જીવનની અંદર મહાત્મ્ય સહિત ભક્તિ પ્રાપ્ત થાય ત્યારે ધર્મ, જ્ઞાન અને વૈરાગ્ય બધું જ એની અંદર પ્રાપ્ત થઈ આવે છે. માટે જીવનમાં ભક્તિ જે રીતે વૃદ્ધિને પામે ને એવો ઉપાય કરવો. ભક્ત છે એની આગળ ભગવાન હંમેશા પરાધીન હોય છે. એની ઈચ્છા પ્રમાણે જ ભગવાન કરતા હોય છે. શ્રીજી મહારાજ એક વખત જેતલપુર તરફ જતા હતા. માર્ગમાં દેવળિયા ગામ આવે. દેવળિયાના ઝાલમસિંહ દરબાર, એમના માતુશ્રીનું નામ કેશાબા. આ ઝાલમસિંહ દરબાર ને મહારાજ પ્રત્યે ખૂબ નિષ્ઠા. એના કરતા પણ કેશાબાને મહારાજની એવી અચળ ભક્તિ હતી. થોડાક કાઠી દરબારોની સાથે મહારાજ જેતલપુર પહોંચવું છે. કેશાબા કે મહારાજ, કેટલા સમયથી તમે અહીં પધાર્યા નથી. તમારું પૂજન કરવાનું, સ્વાગત કરવાનું, તમને જમાડવાની અમને ખૂબ ઈચ્છા છે. તમે જો અહીં થોડોક સમય રોકાવ, રાત્રિવાસ કરો, અમારા હાથનું કંઈક અંગીકાર કરો. આ કાઠી દરબારો અહીંયા ક્યારે આવે? એમને પણ જમાડવાની અમને ખૂબ ઈચ્છા છે. તમે રોકાવ તો વધારે સારું. મહારાજ કે અમારે રોકાવું તો નથી જ, અમે તો નીકળી જ જવાના છીએ. કેશાબા કે મહારાજ, તમે થોડીક વાર તો ધીરજ ધરો. પોતાના પુત્ર ઝાલમસિંહ દરબારને કહે છે, મહારાજની માણકી ઘોડી છે અને આપણી ઘોડશાળમાં બાંધી દો. કાઠી દરબારોને કીધું, તમે ઘોડા પણ ત્યાં બાંધી દો અને થોડીક વાર શાંતિ રાખો, બેસો, થોડોક આરામ લ્યો. કેશાબા ને મહારાજ કે, કેશાબા તમે આટલો બધો આગ્રહ કરોમાં, અમારે જવું છે. પરંતુ કેશાબાએ ખૂબ આગ્રહ કર્યો એટલે મહારાજ કે કંઈ વાંધો નહીં, ચાલો થોડોક સમય રોકાશો. મહારાજને કે મહારાજ થોડોક સમય નહીં, રાતનો પ્રસાદ તો લેવો જ પડે ને, રાત્રિવાસ તો તમારે અહીં જ રોકાવાનું છે. મહારાજ કે અમે રાતનું ભોજન તો કરશું નહીં, અમારે જવું તો છે. મહારાજને ખૂબ આગ્રહ કર્યો, મહારાજ માનતા જ નથી. કેશાબાઈને એક યુક્તિ સૂજી, મહારાજને જો રોકવા હોય તો મહારાજ માણકી ઘોડી વગર જશે નહીં. મહારાજે પોતાના પુત્ર ઝાલમસિંહને બોલાવ્યા. ઝાલમસિંહને એક બાજુ લઈ જઈ અને કહે છે, મહારાજની માણકી
જે ઘોડશાળમાં બાંધી છે ને એ માણકીને તું છોડી મારા ઓરડાની અંદર બાંધી દે. જાલમસિંહને એટલું કહીને કેસાબા મહારાજ પાસે આવ્યા. મહારાજની સાથે મીઠી મીઠી વાતો કરવા લાગ્યા. આ બાજુ જાલમસિંહ દરબાર પાછળથી જઈ ઘોડશાળમાં મહારાજની માણકી બાંધી હતી. માણકી ઘોડીને લઈને કેસાબાના ઓરડામાં બાંધી દીધી. કોઈને ખબર ન પડે એ રીતે ઘોડી બાંધીને જાલમસિંહ દરબાર મહારાજ પાસે આવી ગયા. કેસાબાએ આંખથી જાલમસિંહ દરબારને પોતાના પુત્રને ઈશારો કરી દીધો. જાલમસિંહ દરબાર મહારાજની સાથે વાતોએ વળગ્યા અને કેસાબા ઓરડાની અંદર ગયા. માણકી ઘોડી ઉપર હાથ ફેરવીને કેસાબા માણકીને કહે છે કે માણકી, તું સ્ત્રી છે ને હું સ્ત્રી છું. આપણે બંને તો બહેનપણી કહેવાય. તારા કેટલા સદભાગ્ય છે કે તું માણકી પશુનું ભલે તારી પાસે શરીર હોય પણ મહારાજને તું ઉચકી અને મહારાજને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય છે. તને મહારાજનો કેટલો નિત્ય સંબંધ રહે છે. તને મહારાજની સેવા કરવાનો કેટલો અવસર મળે છે. મહારાજ તારી ઉપર હસ્તકમળ ફેરવતા હોય, એ મહારાજનો હસ્તકમળ તારી ઉપર ફરતો હશે ત્યારે તને કેટલો આનંદ થતો હશે. કેસાબા માણકીને કહે છે, માણકી તું તો ખૂબ ભાગ્યશાળી છું. તને ખબર હોય કે પ્રેમી હોય એને પોતાના પ્રિયતમની કેટલી આકાંક્ષા હોય. એ ઘાયલની શું દશા હોય એ ઘાયલની ગત તો ઘાયલ જ જાણે. અમને મહારાજ પ્રત્યે ખૂબ પ્રેમ છે પણ મહારાજ અહીં રોકાતા નથી. આજ તારે મારી વાત માનવાની છે. અમારે મહારાજને રોકવા છે, મહારાજને પ્રેમથી જમાડવા છે. મહારાજ જો અહીં રાત્રિવાસો કરે અને સવારે મહારાજ અહીંથી નીકળે ને એવી અમારી ખૂબ અપેક્ષા છે. માણકી તું જો મને સાથ આપે ને તો મહારાજને હું રોકી દઉં. હાથ ફેરવતા ફેરવતા કેશાબાએ પ્રેમથી વાત કરીને માણકીએ પોતાનું મસ્તક કેશાબાના ચરણોમાં ઝુકાયું. કેશાબા સમજી ગયા કે માણકી અનુમતિ આપી દીધી છે. એ કેશાબા ને પણ માણકી મસ્તક ઝુમાવીને એવું કહેતી હતી કે કેશાબા તમારા પણ ક્યાં અહોભાગ્ય ઓછા છે. હું તો પશુ છું. મને માણકી મારા મહારાજને હું મારી પીઠ ઉપર ધારણ કરીને એક જગ્યાએ બીજી જગ્યાએ લઈ તો જાઉં છું પણ મારાથી ભગવાનનું ભજન થઈ શકતું નથી. એ ભજન તમારાથી થઈ શકે છે. મને ભગવાનનો સુયોગ તો વિશેષ સાંપડે છે પણ તમે કેટલા જીવોને મહારાજનો મહિમા સમજાવીને મહારાજના ચરણો સુધી પહોંચાડો છો એ કામ તો મારાથી થઈ શકે તેમ નથી. માટે તમારા પણ ખૂબ મોટા ભાગ્ય છે. હું પણ તમારા ચરણોમાં પ્રણામ કરું છું. આવું માણકીએ વિચારીને કેશાબાના ચરણોમાં પોતાનું મસ્તક ઝુકાવી દીધું. કેશાબા સંમત થયા કે હવે માણકી મારા ફેવરમાં છે. માણકીને હાથ ફેરવીને કહે છે કે મહારાજ ખુદ તને બોલાવે ને તો પણ તો એને હોકારો દેતી નહીં. માણકીએ ફરીવાર માથું હુણણાવ્યું. કેશાબા સમજી ગયા કે હવે માણકી કશું બોલશે નહીં. કેશાબા મહારાજ પાસે આવ્યા. મહારાજને કહે છે કે મહારાજ અમે તો તમારી આગળ દીન આધીન કહેવાય, તમારા ભક્ત કહેવાય. તમે તો અમારા માલિક છો. જેમ તમારી ઈચ્છા હોય ને તેમ કરો. મહારાજ તરત કે કાઠી દરબારો ચાલો આપણે આગળ નીકળવું છે. પોતપોતાના ઘોડા તૈયાર કરો. પાર્ષદને કહે છે કે અમારી માણકી લઈ આવો. કાઠી દરબારો ઘોડશાળની અંદર ગયા. પોતપોતાના ઘોડા સાબદા કરીને ઘોડા ઉપર બેઠા. આ બાજુ પાર્ષદ માણકી પાસે ગયા. માણકી ક્યાંય જોવામાં મળે નહીં. આખી ઘોડશાળા ફરી વળ્યા. મહારાજની પાસે આવીને કે મહારાજ માણકી ક્યાંય દેખાતી નથી. મહારાજ કે માણકી અમને છોડીને ક્યાંય જાય નહીં, ઘોડશાળામાં જશે. જાલમસિંહ દરબારને બોલાવીને કે જાલમસિંહ દરબાર અમારી માણકી ઘોડી ક્યાં? મહારાજ મેં તો ઘોડશાળામાં બાંધી હતી, ખબર નહીં પછી ક્યાંય ચાલી ગઈ હોય તો. જાલમસિંહ દરબાર પણ એટલી થોડીક વાત કરીને મહારાજ પાસેથી દૂર જતા રહે. જો મહારાજ પાસે વધારે રહીશ તો વાત લીકેજ થઈ જશે. મહારાજ એકદમ ઉતાવળા થવા માંડ્યા. ઓસરીની અંદર ચક્કર મારવા માંડી. અમારી માણકી ઘોડી ક્યાં ગઈ? જાલમસિંહ દરબારને બોલાવે. જાલમસિંહ દરબાર અહીંયા આવો, અમારી માણકી ઘોડી ક્યાં છે બતાવો. જો તમે નહીં બતાવો અને જો તમે ક્યાંય સંતાડી હશે તો હું માણકી એવો અવાજ આપીશ ને તો માણકી ઘોડી 7 પાતાળમાં ગમે ત્યાં હશે ને તો અમારી પાસે હાજર થઈ જશે. તમે ભોઠા પડશો
જાલમસિંહ દરબાર નતમસ્તકે મહારાજને કે મહારાજ, મેં તમારી માણકીને જોઈ નથી, મને ખબર પણ નથી, તમારી માણકી ક્યાં ગઈ હોય એને અમે જાણતા નથી. મહારાજે ઉચ્ચેથી હે માણકી એવો અવાજ કર્યો, પણ માણકી ક્યાંય હણહણાટ કરીને અવાજ દેતી નથી. મહારાજ એકદમ આકળ પાપડ થઈ ગયા. ઓસરીની અંદર આ બાજુથી પેલી બાજુ આંટા મારવા લાગ્યા. માણકી એવો અવાજ કરે છતાં પણ માણકી ક્યાંય મળે નહીં. કેસાબા પણ મહારાજની આ લીલા જોઈને એકદમ મનમાં મુસ્કાય છે, પણ કંઈ બોલતા નથી. અંતે મહારાજે કેસાબાને કીધું, કેસાબા, અમારી માણકી બતાવો. તમારા પુત્ર જાલમસિંહ દરબારને કયો કે કંઈક બતા, અમારી માણકી ક્યાં છે? જાલમસિંહ દરબારને કેસાબા કહે છે, પુત્ર તું એક કામ કર, માણસોને આસપાસના પ્રદેશમાં મોકલ, કદાચ કંઈક દૂર વહી ગઈ હોય તો. એમ કે કેસાબાને જાલમસિંહ દરબારને મોકલી દીધા બહાર અને માણસોને ગોતવા મોકલા. આ બાજુ કેસાબા હાથ જોડીને મહારાજને કે મહારાજ, અમારા ગરીબ ભક્તો ઉપર કંઈક કરુણા કરો અને રાત્રિ વાસો અહીં કરો. માણકી જ્યાં હશે ત્યાંથી આવી જશે. મહારાજને અત્યંત તલપાપડ થયેલા જોયા એટલે મહારાજને આગળ કેસાબાએ એટલા વચનો કીધા. મહારાજ સમજી ગયા કે કેસાબાએ ક્યાંક માણકી સંતાડી હોવી જોઈએ. કેસાબાને કહે છે, તમે માણકીને સંતાડી? તો કે ના મહારાજ, અમે માણકીને સંતાડી નથી, પણ અમે એટલું કહીએ છીએ, તમે જો અહીં રાત્રિ વાસો રોકાવાનું વચન આપો ને તો માણકી જ્યાં હશે ત્યાંથી આવી જશે. અંતે મહારાજ કહે, કઈ વાંધો નહીં, અમે તમને વચન આપીએ, અમે રાત્રિ રોકાશું, પણ પહેલા અમને માણકી બતાવો, અમારી માણકી ક્યાં છે? મહારાજ કહે, કેસાબા કે એમ નહીં મહારાજ, તમે મારા મસ્તક ઉપર હાથ મૂકીને એટલું કહો કે અમે અહીંયા રોકાશું. મહારાજ કે જાઓ, અમે તમારા મસ્તક ઉપર હાથ મૂકીને કહીએ છીએ કે અમે અહીં રોકાશું, અમે તમને વચન આપીએ છીએ. મહારાજનો હાથ પકડીને કેસાબા પોતાના ઓરડામાં લઈ ગયા અને ઓરડામાં લઈ જઈને કહે છે કે મહારાજ, આ તમારી માણકી. મહારાજને જોયા ને માણકી એકદમ આવ વિભોર થઈ ગઈ અને મહારાજના ચરણોને ચાટવા લાગી. મહારાજે માણકી ઉપર હાથ ફેરવતા ફેરવતા કીધું, માણકી, તે આજે અમારો પક્ષ ન રાખ્યો, પણ અમારા ભક્તનો પક્ષ તે રાખ્યો. કેસાબા કે મહારાજ, હંમેશા માણકી પણ સ્ત્રી છે ને, એ સ્ત્રીનો જ પક્ષ રાખે, એ કંઈ તમારો પક્ષ ન રાખે. ભક્ત હંમેશા ભક્તનો પક્ષ રાખે, ભગવાનનો પક્ષ ન રાખે. મહારાજ રાજી થયા. રાત્રિ રોકાણા. કેશાબાએ પોતાના તમામ મનોરથોને પૂર્ણ કર્યા. મહારાજને ખૂબ ભાવથી જમાડ્યા. બીજે દિવસે સવારે મહારાજ જવા માટે તૈયાર થયા. કેશાબાએ મહારાજના ચરણોમાં પંચાંગ પ્રણામ કરીને કીધું, પ્રભુ, તમે મારી ઉપર ખૂબ કરુણા કરી અને મારા તમામ મનોરથો પૂર્ણ કર્યા. મહારાજ કેશાબાને કહે છે, કેશાબા, તમારા જેવા ભક્તને આધીન થઈને તો અમે અક્ષરધામમાંથી આવ્યા છીએ, અને તમારા જેવા ભક્તને જો અમે સુખ ના આપીએ, તમારા મનોરથોને પૂર્ણ ન કરીએ, તો અમારે અહીં આવવાનું બધું નિરર્થક ઠરે ને. કહેવાનું એ છે કે ભગવાન છે એ પોતાના ભક્ત માટે થઈને જ આ પૃથ્વી ઉપર પધારે છે. એટલે શ્રીજી મહારાજે કાર્યાણીના 5મા વચનામૃતની અંદર લખ્યું છે કે ભગવાન તો અક્ષરધામમાં રહ્યા થકા પણ કલ્યાણ કરવાને માટે સમર્થ છે. એવા જે ભગવાન તે પૃથ્વી ઉપર મનુષ્ય કૃતિ ધારણ કરીને પૃથ્વી ઉપર શા માટે પધારે છે? મહારાજ કે જો અક્ષરધામમાં રહ્યા થકા ભગવાન કલ્યાણ કરવાને માટે સમર્થ ન હોય તો ભગવાનની વિશે પણ એટલું અસમર્થપણું આવે. માટે તો અક્ષરધામમાં રહીએ તો પણ કલ્યાણ કરી શકે અને પૃથ્વી ઉપર આવે તો પણ કલ્યાણ કરી શકે. તો એવા જે ભગવાન તેને અવતાર ધૈર્યાનું પ્રયોજન શું છે? સંતોથી ઉત્તર થયો નહીં ત્યારે મહારાજે સ્વયં કરુણા કરીને કીધું કે પોતાને વિશે અનન્ય નિષ્ઠાવાળા જે ભક્ત હોય એ ભક્તની ભક્તિને વશ થઈને એ ભક્તના તમામ મનોરથને પૂર્ણ કરવા માટે થઈને એ ભક્તને લાડ લડાવવા માટે થઈને ભગવાન આ મનુષ્યાકૃતિ ધારણ કરે છે. પછી એ ભગવાન એ પુત્ર ભાવે, મિત્ર ભાવે, સખા ભાવે, સગા સંબંધીને ભાવે એ ભક્તની સાથે વર્તે છે અને એની તમામ કામનાઓની પૂર્તિ કરે છે. આ ભગવાનની મોટામાં મોટી કરુણા છે કે ભગવાન આપણા જેવા થઈને આપણી સાથે વર્તે છે. સુખદેવજી મહારાજ પરીક્ષિતને
ત્યાર પછી સૌભરી ઋષિનું આખ્યાન સંભળાવતા કહે છે કે સૌભરી નામના એક મહર્ષિ હતા. યમુના જળની અંદર એમણે હજારો વર્ષો સુધી તપશ્ચર્યા કરી. એક વખતનો સમય છે, એ તપશ્ચર્યા કરતા હતા. એ સમયે એક કામાસક્ત માછલો માછલીની પાછળ પડ્યો. એ મત્સ્ય અને માછલીનું મૈથુન એ સૌભરી ઋષિએ જોયું અને મૈથુનાસક્ત માછલાને જોતાની સાથે જ સૌભરી ઋષિના મનની અંદર વિકારો ઉત્પન્ન થયા. મનમાં થયું કે આ કાર્ય કરવાનું તો મારે બાકી રહી ગયું છે. હજારો વર્ષોની સાધનાઓને એક બાજુ મૂકી અને બહાર આવ્યા. વૃદ્ધા અવસ્થા થઈ ગઈ હતી. શરીર આખું જીર્ણ થઈ ગયેલું હતું. એમના કેસ બધા શ્વેત થઈ ગયેલા હતા. મોઢામાં એક પણ દાંત રહ્યો નહોતો. ત્યાં સુધીની કઠોર સાધના કરી હતી. છતાં પણ વિષય વાતના જ્યારે ઉત્પન્ન થઈ, એ તરત જ માંધાતા રાજાની નગરીમાં આવે છે. ત્યાં આવીને કહે છે કે તમારી પુત્રી મને પરણાવો. પુત્રીની માંગણી કરી. માંધાતા રાજાએ મનની અંદર વિચાર કર્યો, આ ઋષિ તપોનિધિ છે. એ ઋષિને જો હું મારી પુત્રી નહીં પરણાવું તો મને શ્રાપ આપી દેશે, અને મારી પુત્રીને જો હું પરણાવીશ તો મારી પુત્રી ને એમ થશે કે મને એક વૃદ્ધ માણસની સાથે પરણાવીશ. છતાં પણ તપના અને શ્રાપના ભયથી ભયભીત થઈ અને માંધાતા રાજાએ પોતાની કન્યા અર્પણ કરી છે. ઋષિએ પોતાના તપોબળથી એવું કમનીય અને રૂપવાન શરીર ધારણ કર્યું. અનેક રાજમહેલોના નિર્માણ કર્યા અને રાજકન્યાઓની સાથે એ સૌભરી ઋષિએ પોતાની જે વિષય વાસના હતી એ વિષય વાસનાને તૃપ્ત કરી છે. હજારો વર્ષોની વિષય વાસના તૃપ્ત થતા એ વિષય વાસના તૃપ્ત થતા અંત સમયે એમને વિચાર આવ્યો છે કે હું એક સમયે ઘર બહારનો રાજ્યનો બધા જનો ત્યાગ કરી ભગવાનને મેળવવા માટે થઈને તપશ્ચર્યા કરવા માટે ગયો હતો. અને એક માછલાનું મૈથુન જોવાની સાથે મને વિકારો ઉત્પન્ન થયા અને હું આ માર્ગે આવી ગયો. અનેક પુત્રો થયા હતા. એ પુત્રોને બધું જ પોતાની પાસે જે કે હતું ને બધું અર્પણ કરી અને પાછા તપશ્ચર્યા કરવા માટે જતા રહ્યા છે. આવી રીતે સુખદેવજી મહારાજે પરીક્ષિતને સૌભરી ઋષિનું આખ્યાન સંભળાવ્યું છે. અને ત્યાર પછી સુખદેવજી મહારાજ હરિશ્ચંદ્રનું આખ્યાન સંભળાવે છે. સત્યવ્રતી હરિશ્ચંદ્રનું આખ્યાન એ સુખદેવજી મહારાજ પરીક્ષિતને શ્રવણ કરાવવાના છે. એ કથા આપણે બપોર પછી શ્રવણ કરીશું.